કાયમ હરકી તો ભગાવીને પડ્યો કાંઈ પગને હાથને કાયમ 50 ની ચોથી લાંબી નતો આબુ છે કાચી હરકી નહીં દાણી ભગાવીને પડ્યો એમ તો શું આવે એમ ના ભાઈ ના આવે અમાર તો રાવું છો પાકો ભાઈબંધ છે આ હાથને પગ ભગાવીને પડ્યો શું આવે અને કે હા એ વાત તો સારી બોલો કાચીને કીધું આબુ બોલો બધું કાચી ના પડે છે પણ હરખાની જાય કોણ આ તો કરવા શું પાકા ભાઈબંધ એટલે રાવું પડે પણ મારો બેટો કાયમ ભગાવીને પડ્યો કારક હાથ ભગાવીને કારક પગ ભગાવીને હખણો લપતો નથી 50 ની ખોખોની નોટો ચોથી લાંબી મારે પડવા હારું કરી તો કોના કીધું તું યાર રામવાનું એ જે આપણે દોઢાઈ ઓ પેલો જમજો બેઠો એ હરખા જમજો તને તમ જેમ પડ્યો છે માં હરખ્યું અલ્યા નબળા તને જેટલો ના પાડ્યો કે આમ તોફાન મત કર તો કલટી તારે ના બે પ્રીતિયન બેહારવાનું હોય આવડતું નથી શીખવા સારું કરી છોકરો 2 રૂપિયા તમે ખાવાનું લઈ આવો બધી જો બધી બે પેટીઓ મને સમજ લેવો છે મારા દેહો હા હા સરકારે કરે કદી દાવા તો દવાખાને નહીં ગયા વર્ષો રોટલો વાટી ખાધો તારો કેવું વિચાર કે 40,000 ખાવા ના પડે તો તને કોઈ ફૂડા ફોન નથી પડતી એને અલ્યા સરકારે એ કર્યો હતો દવા એ હરખા તને હોય દુખે છે અલ્યા નો હોય દુખે છે તો જો હોય દુખે છે ખબર લેવા આવ્યા છો કે ભાઈ પાછો જગાડવા આવ્યા છો ભૂલી હરખા મારી ફૂલ થઈ ગઈ ફૂડા પેલો બેઠો અને કે તો માદલો પગે હાથ ના લગા મેલ નહીં આવે પછી હાથ ના લગાવતા ને કા મેલ નહીં આવે બેટા તું ઓકા લાકડીઓ ઉપડી જશે બેટા તું સોનો મોનો રે તારે છેદનનો કામ કરવો પડે આ બાપરો કરે હરક્યો હવે તો ઉંમર લાયક છો દવાખાને જો જાતા અલ્યા આપણો તન કીધું પાટણ જાતા અલ્યા હું ભૂલકણો છું પછી એટલે તારે ઓય કહાની નાખલી તારે કહાનીઓ ભરવી દે આ કે તો ખરી હા અમે જ્યાં પેલા હોય તે પાટણ હા વાતો પેલ ખાલી પગને દેશો કે 40,000 રૂપિયા આલો તાર તો આ ફેજીઓ બીએ જો છે ને કે મારો વિવો થાય અને મારો કાકો બધા ભાગશે બરા પૈસા અલ્યા એમ નહીં હા બહુ કીધું દેખવાના 40,000 છે તો ઈલાજ ના ચિંતા છે બસ અમે હેડે પર ડાયરેક્ટ સરકારી આપણે ગામમાં ને ઓય પીએચસી માં અહીંયા કઈ હું તને શું કહું હા આ કાળ મોઢાના વિવાહ હારું કરીને મેં સસ્તો બાટો બતાવી જા હું કા મોઢો દેખાવ તને બોલતો એટલે ટ્રેન ચેન્જ થઈ રહ્યા બુડા હરખા બધું થાવું હતા તું અવાજ મત બોલાય ભૂંડા અલે એ તો થઈ ને બુડા ધોબલો આલે ને ધરતી કમાયો અરજી કામ નથી આવ્યો તું પગ લાવે રે હું શું કહું છું કે આપણા છોકરાને 6 તારીખે રાછા વિવાહ બદલાવી તારીખ બદલાવી તારીખ નહીં બદલાય તને શું ખબર સાણવાની રે ઢોકળો ભાજી બેઠા તારીખ ને બદલાવરાય હવે લંગડો થઈને વિવાહ કરીશ લંગડો થઈને નાચીશ વિવાહ તો થાશે મારા મરવા પેલો એ હરખા તું ઘડી અવાજ મત બદલાય ભૂંડા અલા બોલે તો યાર ટ્રેન ચેન્જ થઈ રહ્યા છે બુડા દોય પેઢીઓ તારું જેટલું સારું વિચારે છે કે તને પ્રેરણાબા સારું કરીને સરકારી દવાખાનાની અંદર દવા કરાવી બરાબર કેમ કે 40,000 વધે તો તારું તને પ્રેરણાવી છે એટલે આ હરખાની તું સેવા કરજે હવે આ ઘોડી કાલે વેચી નાખી છે 50,000 માં લઈ જબી હોય તો કેજો મને હો ના ઘોડી ના આવે ઘોડી 1.5-2 લાખ ની ઘોડી છે 50,000 માં ના હલાય તારા વિવાહ તો વાસા ઉસીના પસીના કરીને કરશે બરા હરક્યો તેમ નથી પાછો આઈફોન લાવો છે આઈફોન એટલે ઘોડી વેચી નાખી છે આવતા આપણે લેવી હોય તો તમારે ઘરમાં આજની તારીખમાં 20,000 રૂપિયા પડ્યા છે બુડા અને 40,000 બેગમાં નો મોટા છોકરા પાસે ઈ હાલ છે તો ખરી મોટો તારો ભાઈ ઈ બોડી રસાડવાનો ઈ બધું ઠોચી દાશે ના એટલે તને પ્રેરણા બહુ 40,000 ઈન 20,000 હાલની તારીખમાં પડ્યા 60,000 તો રૂજે ને ભૂંડું 50,000 માં ઘોડી વેચવાની લઈ જાવી હોય તો લઈ જાતો હું આઈફોન લાવું રહું છું અલ્યા એ તારે પ્રેરણવાનો ઠકોણો નથી ને આઈફોન નો બાઈફોન નો વાત નથી એટલે હરખાનું મગજ જુ ને તો આ તને રદ કરશે પૂરું ભૂંડા આજુ તાર કાકાનું શું
ફોટો પાડો ફોટો અરે છોકરા ફોટો કેમ પાડો છે इंस्टाग्राम में डीपी लगा चला गया चाँद वाला गीत એટલે ચલા ગયા ચાંદ નથી હારકો ખોદ્યું થાય એમ નથી તારો બા. આ તો જીવતો તો ખાલી બેવો જ છો મારો story આ તો જાગતો છે કે નહીં ના આ તો જાગતો છે આ તો એમ હડકો તું શું કર્યો? હા. અલ્યા રીતો હું હજી તો મારે 40 વર્ષ રીબાનો કેમ હું જોતો હતો કે છોકરો જેવો છે આને સ્ટોરી અલગ આવી મારો બેટો મરવાની મારી હા તું હજી બેવો જ છો તો એમાં સ્ટોરી જોડે આને શું પહેણાવે અલ્યા હું હવે આને પેળવીશ ને ઓલા ચાલી હતા છે ને હોય અને બધા અમને જો જીન બીન આવે ખાઈશ હું એકલો બસ તું એકલો નહીં પાડો, મને ખવડાવજો પાડો. આપણે દ્વારકા આને શીરો કરીને ખાશો એકલા ચીનો એકલો જીને બદામ કાજુ અને ઉપર વળી તને નથી પહેરાવે. ઉપર તારા લગન હવે થાતા હશે હવે આ ભલે બેવો જ છો આને બેટો ઉઠાડવો નથી આપણે મરી જાય તો ડાયરેક્ટ ઠાઠોડી ખડકા ડાયરેક્ટ દાંત ચોપડો પણ બાકી આ પેટીને ઉઠાડવો નથી નથી ઉઠાડો આપણે ઓલા તારે 40,000 પડ્યા ને એને જીન દૂધ ને એન મજા કરશો બે ભાઈબંધ